વિચાર કરો, નરસિંહ મહેતાએ કીધું ને, સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાન મન નિશ્ચળ રાખે, ધન ધન તેની જનની રે. વૈષ્ણવજન તો તેને કહીએ. મન જે ચોખ્ખું રાખે, વિરક્ત હોય, કોઈ નિંદા ન કરે. નરસિંહ મહેતાના ભગવાને કૃષ્ણએ કેટલા કામ કર્યા હે? નરસિંહ મહેતાના ભગવાને કેટલા કામ કર્યા બહેનો? જુનાગઢમાં કૃષ્ણ સ્વયં આવી અને નરસિંહ મહેતાએ 52 કામ કર્યા. નરસિંહ મહેતાના ભગવાને મારા વાલા 52 કામ કર્યા. પણ નરસૈયાએ કોઈ દી પરમાત્માને સાંભળજો, કૃષ્ણ આવીને કહેતા કે નરસૈયા, તારા એટલા કામ કર્યા પણ તે તારા માટે કઈ માંગ્યું નથી. બસ જે કઈ પણ કામ હોય તું ચિઠ્ઠીમાં મારે મૂર્તિ આગળ મૂકી દેતો કે આ કામ છે, તારે કરવું હોય તો ઠીક છે અને ન કરવું હોય તો ઠીક છે. મેં તો ગિરધરને આપી દીધું. નરસિંહ મહેતાને વરદાન આપેલું હતું કે દામોદર કુંડ પાસે તું કરતાલ વગાડી અને તું કેદારો ગાઈશ એટલે હું દોડતો દોડતો આવીશ. અને મહેતા કેદારો વગાડતા, કૃષ્ણ દોડતા દોડતા આવતા. અને જ્યારે ન આવતા ને ત્યારે નરસિંહ મહેતા ભગવાનને ન કહેવાના શબ્દ કહેતા, તું 2 માનો અને 2 બાપનો, તું માખણ ચોરીઓ, ગોપીના ચીર હરણ કરનારો, મને વચન આપીને તું નથી આવતો. કોઈ દી ભગવાન પાસે નરસિંહ મહેતાએ પોતાના માટે કઈ માંગ્યું નથી. અને જ્યારે બહુ હઠ પકડીને નરસિંહ માગી લે ત્યારે નરસિંહે શું માંગ્યું બહેનો? તમે કોઈ દી જિંદગીમાં ન માગો ને એવું નરસિંહ મહેતાએ ભગવાન કૃષ્ણ પાસે માંગ્યું. શબ્દ છે ને, ઘણી વાર કહેતા હતા રે નરસિંહ કહેતો, હરિના ભક્તો મુક્તિને માગે, માગે જન્મ જન્મ અવતાર રે. હે શામળા, મારે મુક્તિ નથી જોતી, વારંવાર જન્મ લેવો છે અને વારંવાર જન્મ લઈને તારી ભક્તિ કરવી છે. આવા તું ગુણ મને આપ, મારે બીજું કાંઈ જોતું નથી. ભૂતલ ભક્તિ પદાર્થ મોટો, એ બ્રહ્મલોકમાં નહીં રે. ભૂતલ ભક્તિ પદાર્થ, ભૂતલ ભક્તિ પદાર્થ મોટો, એ બ્રહ્મલોકમાં નહીં રે. ભૂતલ ભક્તિ પદાર્થ. પધારો. હરિજન જય હો. જન્મ જન્મ અવતાર રે. હરિજન ભૂતલ ભક્તિ પદાર્થ બ્રહ્મલોકમાં નહીં રે. ભૂતલ ભક્તિ પદાર્થ, ભૂતલ ભક્તિ પદાર્થ. મુનિ શૌનકના 6 પ્રશ્ન. કયા પ્રશ્ન? મનુષ્ય માટે કલ્યાણનું સાધન શું છે પ્રભુ? પહેલો પ્રશ્ન,
મનુષ્ય માટે કલ્યાણનું સાધન શું? બીજો પ્રશ્ન. ભગવાને પ્રાણીઓની રક્ષા કરવા માટે વસુદેવને ત્યાં જન્મ ધારણ કર્યો, એની કથા સાંભળવા અમે માગીએ છીએ. એનું કથાનું અમને વર્ણન કરો. ત્રીજો પ્રશ્ન. ગંગા જળ તો નિત્ય સેવન કરીએ એથી પવિત્ર કરે છે, એ અમે સાંભળવા માંગીએ છીએ. ચોથો. પરમાત્માએ પોતાની સ્વેચ્છાથી પોતાની માયા વડે અનેક કાર્ય કર્યા, એ કાર્ય અમે સાંભળવા માંગીએ છીએ. પાંચમું. ભગવાન શ્રી કેશવ અને બલરામ માયા વડે ગુપ્ત રહીને જે કાર્ય કર્યા, એ અમે સાંભળવા માંગીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન. હવે કલયુગ આવ્યો તો અમે આ ધર્મ ક્ષેત્રે, કલયુગ આવ્યો તો ધર્મ કોને શરણે ગયો, એ અમે સાંભળવા માંગીએ છીએ. આ 6 અમારા પ્રશ્ન છે. વિનંતી કરીએ છીએ કે 6 પ્રશ્નનો અમને જવાબ આપો. વ્યાસજીએ 6 પ્રશ્નના જવાબ આપતા પહેલા જ એક દ્રષ્ટાંત કહે છે. ઉદાલક મુનિની વાત કહે છે કે ઉદાલક મુનિ કથા કરી રહ્યા હતા, યજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞમાં જેટલા બ્રાહ્મણો પધાર્યા ને, એ દરેક બ્રાહ્મણોને યજ્ઞ પૂરો થયો ને એટલે ગાયનું દાન કર્યું. દરેક યજ્ઞ પૂરો થયો એટલે ગાયનું દાન કર્યું. અરે ગાયનું દાન કરતા હતા, પણ કેવું કરતા હતા? દૂધ દેતી વહુકી ગઈ હોય ગાય, મરવા પડી હોય ગાય, એ ગાયનું દાન દેતા હતા ને બ્રાહ્મણોને. ત્યારે ન ગમ્યું તો કોને ન ગમ્યું? એના દીકરાને ન ગમ્યું. એના દીકરાને એ ન ગમ્યું. કારણ પિતાને તો ન કહેવાય કે આ મરી પડવા પડી ગાયને તમે દાન દો. જે ગાય વહુકી ગઈ છે એનું તમે દાન દો. એ બ્રાહ્મણને શું કામ આપવાનું છે? તો અપરાધ કહેવાય. પિતાને શિખામણ ન અપાય કોઈ દી. બસ નચિકેતાએ એટલું જ કીધું, પિતાશ્રી મને કોને દાનમાં આપો છો? એક જ શબ્દ બોલો, પિતાશ્રી મને કોને દાનમાં આપો છો? અને પિતાજી બધું સમજી ગયા કે હું આ જે દાન કરું ને એ આને ગમતું નથી. એટલે ક્રોધ કરીને કીધું કે જા, તને યમરાજાને દાનમાં આપ્યો. અરે નચિકેતા યમના દ્વારે ગયો ને યમના દ્વારે ગયો 3 દિવસ સુધી ત્યાં ઊભો રહ્યો. ત્રણ દિવસે યમરાજાએ એનો દરવાજો ખોલ્યો, નચિકેતાને જોયો. અરે નચિકેતા તું અહીંયા? હા, મારા પિતાએ મને તમને દાનમાં આપ્યો છે. યમરાજા રાજી થઈ ગયા કે નચિકેતા, તે તારા પિતાને જે પ્રશ્ન કર્યો છે ને યોગ્ય કર્યો હતો, પણ તારા પિતાએ ખોટો ક્રોધ કર્યો છે. પણ જા, હું પ્રસન્ન થયો છું, માગી લે, શું જોઈએ? ત્યારે નચિકેતાએ 3 પ્રશ્ન કર્યા. પહેલો એ પ્રશ્ન કર્યો કે મારા પિતાનો ક્રોધ છે ને એ શાંત થાય, હું પાછો જાઉં, મારા પિતાનો ક્રોધ શાંત થાય. બીજું, સ્વર્ગની પ્રાપ્તિ કરવા માટે કયો યજ્ઞ કરવો પડે, યજ્ઞનું વિધાન જાણ્યું. અને ત્રીજો પ્રશ્ન, મૃત્યુ પછી આત્માનું શું થાય છે? યમરાજાએ ઘણો એને કીધું કે આ ત્રીજો પ્રશ્ન છે ને એના માટે તું બીજું કંઈક માગી લે. તો કે નહીં, મારે એ જ પ્રશ્નનો જવાબ જોવે છે કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે. જે જીવ ગયો છે આપણા ઘરેથી, વિચાર કરજો,
એક વ્યક્તિ રોજ કથામાં આવે, બહુ જ્ઞાની, બહુ જ્ઞાની. એક સંન્યાસી રોજ સભા ભરે, ગામના લોકો રોજ આવે, મહિનો રોકાવાના હતા, પણ એક વ્યક્તિ જે આવીને રોજ ધ્યાનથી સાંભળે ને, એ વ્યક્તિને એને 4-5 દિવસ જોયો નહીં. થોડા દિવસ પછી આવ્યો એટલે કીધું, ભાઈ તમે 6-7 દિવસથી દેખાણા નથી, ક્યાં હતા? તારી વ્યક્તિએ શું જવાબ આપ્યો ખબર? 20 વર્ષથી એક ઘરે મહેમાન આવ્યો હતો ને, એ મહેમાનને જાપા સુધી વળાવા ગયો હતો. 20 વર્ષથી મારા ઘરે એક મહેમાન આવ્યો હતો, એ મહેમાનને હું જાપા સુધી વળાવા ગયો હતો. સાધુને સમજાણું નહીં, મહેમાન અને 20 વર્ષથી આવ્યો હતો. ત્યારે સત્સંગ પતી ગયો ત્યારે ગામના મુખે કીધું કે આ ભાઈનો 20 વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો હતો. જાપે એટલે જાપે શું હોય? સ્મશાન હોય. સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવા ગયા હતા અને શોક લાગે 10 દિવસ સુધી એટલે આવતા નહોતા. એ તમે ને અમે બધા મહેમાન જ છીએ. જેને ઘરે જન્મ લીધો ને, વાળાંગર પરિવારમાં જન્મ હોય કે પછી પંડ્યામાં, જોશીમાં, રાજગુરુમાં કે પરમારમાં, ભટ્ટમાં કે ગમે ત્યાં તમે જન્મ લીધો હોય, કંઈક તમારી લેણા દેવી હતી એટલે ઈ પરિવારમાં તમે બાપ આવ્યા છો. એક ઘરમાં 4 ભાઈઓ હોય ને, તો 4 ભાઈઓ હરખું કમાતા નથી ને એમાં એક ભાઈ એવો હોય ને બેઠો જ રહે, કાંઈ નથી કરવું, બોલ, તોય તમે એનું પૂરું કરો છો. તોય તમે એનું પૂરું કરો છો. એનું કારણ ભાગવતમાં કહે છે, ગરુ પુરાણમાં કહે છે, પદ્મ પુરાણમાં કહે છે, કોક લેવા આવે છે ગોવિંદભાઈ અને કોક આપવા આવે છે. કોક લેવા આવે છે અને કોક આપવા આવે છે. હવે સાંભળજો, એક જ ઘરમાં 4 દેરાણી જેઠાણી હોય, એક જ ઘરમાં 4-5 દેરાણી જેઠાણી હોય, સાસુ હોય, વહુ હોય, તો ઘણી જગ્યાએ તમે જોવો ને, વહુ બેઠી હોય ને હાહુ કામ કરતી હોય. વહુ બેઠી હોય અને હાહુ કામ કરતી હોય, અને ઘણી જગ્યાએ હાહુ વહુ કામ કરતી હોય, કોક દેરાણી કાંઈ ન કરતી હોય, જેઠાણી કામ કરતી હોય. આનું કારણ શું? અને ઘણા એવા પ્રેમથી રહેતા હોય, એક હાથે હાથ મેળવીને કામ કરતા હોય. આનું કારણ આગલા ભવની લેણા દેવી. કોક તમારી પાસે લેવા આવ્યું છે ને કોક તમારી પાસે આપવા આવ્યું છે. અરે કોક સેવા કરવા આવ્યું છે ને કોક સેવા કરાવવા આવ્યું છે. કારણ આગલા જન્મની એની જમા હતી સેવા, એટલે તમારે ત્યાં વહુ બનીને આવીને હાહુ પાસે સેવા લે છે અને આવું મૂંગા મોઢે કરે છે. કોક વહુ એવી પણ હોય છે કે પૂર્વ જન્મનું લેણું હોય એ ચૂકવવા આવી હોય. કોઈ પણ ને ખબર નથી કે કોણ કોનું લેવા આવ્યા છે અને કોણ કોનું દેવા આવ્યા છે. એટલે પરમાત્મા કહે છે કોઈ દી અભિમાન ન કરવું. એટલે જ કીધું જીવ સાને રહે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ ક્યારે આપણે આ મહેમાન જ છીએ, ક્યારે ઘર ખાલી કરવી ને જવું પડશે ને ખબર નહીં પડે. હે રોજ મહેલે એસો આરામ આપણે કરીએ છીએ, પણ કોઈ દિવસ નક્કી કર્યું છે? જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જય હો. એ તારે રેવું ભાડાના મકાનમાં. એક એક શબ્દ અંદર ઉતારજો. એ જાણવાનું મકાન રંગ ને રૂપા.
લીધું છે કાયનો વેચાણમાં જાણે લીધું છે કાયનો જાણમાં તારે રેવું ભણાના મકાનમાં ઓજી માને ભરે છે ગુમાનમાં અભિમાનમાં તારે રેવું ભણાના એ તારે રેવું ભણાના જય હો એ બંગલા મોટરું હોય ભલે તારે જય હો એ જવાના દિવસો તારા આવી ગયા એ તને જમડા કઈ જાશે તને કાનમાં તારે બડા ભલે છે માનમાં અભિમાનમાં તારે તારે રેવું બડાના મકાના એ તારે રેવું બડાના જીવ સાને કરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના એ પરમાત્માએ તમને અવસર આપ્યો છે તો આ મોંઘેરો આ દેહ આપ્યો છે ને એનો ઉપયોગ કરો તમે જેટલું અપાય એટલું આપો ઘણા મહેમાન આવે તો મોં બગાડે ને ઘણા મહેમાન આવે તો રાજી થાય હે તમે જોજો અહીંયા ઠક્કર સમાજ બેઠો છે એનું હું વખાણ કરું એવું નથી પણ જલારામ બાપાનો શબ્દ હતો જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો આ શબ્દ જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એ બાપ ખવરાવો ને ક્યાં પતા કિસ રૂપ में मिल जाए नारायण કયા રૂપમાં આવી અને અમારે ત્યાં જમી જાય શું ખબર એટલે કહે છે કે તમારે ત્યાં કોઈ અતિથિ આવે કે કોઈ માગવા વાળો આવે ને બાપ પહોંચો તો આપો નહીતર બે હાથ જોડી માથું નમાવો બસ કોઈ દી એનો તિરસ્કાર કરતા નહીં કારણ કયા રૂપમાં કોણ આવીને આપને આપી જાય શું ખબર હે क्या पता किस रूप में मिल जाए नारायण એમાં હું તો એમ કહું ને કે મારે પહેલેથી ઠક્કર આરે લેણા દેવી એમાં અમારા સુરતમાં આ નાનું દાદાનું ઘર ને અહીંયા બચુ દાદાનું ઘર હવે અહીંયા પાચમ ભરવા આવ્યો હોય તો ગુરુને ત્યાં નાઈ ધોઈને ઉતરું એટલે ગુરુને કહી દો કે મારે જમવાનું છે અહીંયા તો મને કે અહીંયા જમવાનું નથી મેં કીધું ના એટલે પછી વિચાર કરું કે કોને ઘરે જાવ નટુભાઈ ને ઘરે જાવ શાંતિભાઈ ને ઘરે જાવ અશોકભાઈ ને ઘરે જાવ કે પતુભાઈ ને ઘરે જાવ દરેક ઘરે એક સરખો આવકાર મળે પણ મનમાં એમ થાય કે આને ઘરે જાવ તો આને ખોટું નહીં લાગે ને મારે ઘરે આવતા જ નથી એટલે પછી દુકાને વયો જાવ જે મને લઈ જાય એને ઘરે જાવ એમાં અમારા ચિરાગ શેઠ તો મુખ્યમંત્રી ભાગ્યે જ મળે અને ન્યા અમારે
કમલેશભાઈ સવારમાં બૈરાવ 10 વાગે કઈક 15 ભૂદેવ જમાડવા, તરત જ 15 ભૂદેવ આજે હાલો જમાડો. એટલે ઘણી વાર હું એમ કહું, કમલેશ ઘરે 10 જણાનું રાંધ્યું હોય ને પછી તું આ 15 જણાને લઈને આવે. મને કે અમે ઘરના કેટલા જણા? મેં કીધું 25 જણા. 25 જમે એટલું તો રાંધ્યું જ હોય ને, 15 આવી જાય તો પછી 10 જણાનું તોય પડ્યું રહે. એટલે આ લોકોનું છે ને, જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. અને ખવરાવાના તો કવળુભાઈ ખરેખર અમે તો દરેક જગ્યાએ જતા હોય દિલના રાજા ખવરાવામાં. બોલીએ જલારામ બાપાની. બ્રાહ્મણ જોયો નથી ને પગે લાગ્યા નથી. એટલે જ કીધું કથા પૂરી થાય એટલે બ્રહ્મ ભોજન હોવું જોઈએ. જો બ્રાહ્મણને ન જમાડો તો કથાનું પુણ્ય પ્રાપ્ત થતું નથી. આ કથાના વ્યાસજી કહે છે કે ભગવાને 6 અવતાર બ્રાહ્મણ માટે લીધા, 4 અવતાર શાસ્ત્ર ધર્મના આદર્શ માટે લીધા, 3 વૈશ્ય અવતાર ભગવાને લીધા. બાકીના 11 અવતારો એની અંદર ઋષિ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, વ્યાસ અવતાર, રામચંદ્ર ભગવાનનો અવતાર, એમ 19 ને 20 ભગવાને ટોટલ બલરામ અને શ્રી કૃષ્ણ સાથે કલિકાળ રૂપી આવા 24 અવતાર ભગવાને લીધા. શુકદેવજી તો મહાન યોગી છે, તેને સ્ત્રી અને પુરુષનો કોઈ ભેદ નથી કરતા હોય છે. ત્યારે જળ અને મૂળ જેવા દેખાતા શુકદેવજી કેટલો સમય રોકાય તે કે ગાય દોવાને કેટલો સમય લાગે એટલા જ એક જગ્યાએ શુકદેવજી રોકાય છે. ચિંતામાં વ્યાસ પડ્યા છે. અને એ ચિંતામાં પડ્યા, એ જ ચિંતાની અંદર એમ કહેવાય છે નારદનું પધારવાનું થયું. નારદે વ્યાસને ચિંતાનું કારણ પૂછ્યું. અને આ બાજુ જે મેં કાલે કીધું કે નારદે કીધું કે ચિંતા ન કરો, તમે ભાગવત ગ્રંથ લખો, ભગવાનનું જપ કરો. અહીંયા નારદ મુનિ કહે છે, ભાઈઓ બહેનો સાંભળજો શું કહે છે. ભગવાનનું નામ સ્મરણ કરવું અને કરતા જ રહેવું એનું નામ જપ છે. જપ કોનું નામ છે? એ બેઠા બેઠા જેને માનતા હો, શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ, શ્રી વલ્લભ શ્રી વલ્લભ, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જે લેતા હોય સતત નામ સ્મરણ કરતા રહો એને જપ કહેવાય. ગીતામાં ભગવાને જપ યજ્ઞને પોતાની વિભૂતિ કીધી છે. જે જપ કરે છે ને એ મારી વિભૂતિ છે, જે યજ્ઞ કરે છે ને એ મારી વિભૂતિ છે, કૃષ્ણએ કીધું. એટલે શું કહેવાય છે? હવે સાંભળજો, અહીંયા જે બેઠા એ સાંભળજો. ઘણા કહે ને મેં તો એટલા લાખ કર્યા ને એટલા હજાર જપ કર્યા ને હું એટલી માળા કરું છું. તો ભાગવત શું કહે છે? 1 કરોડ જપ કરો ને તમે, 1 કરોડ જપ તમે કરો ને ત્યારે તમારું શરીર સુધરે છે. 1 કરોડ જપ કરો ત્યારે તમારું શરીર સુધરે છે. અને 2 કરોડ ભગવાનના જપ કરો ને ત્યારે ધનની પ્રાપ્તિ થાય છે. 2 કરોડ જપ કરો ત્યારે ધનની પ્રાપ્તિ થાય છે. અને 3 કરોડ જપ કરવાથી તમને યશ અને કીર્તિ મળે. એમ જપ વધતા જાય એમ તમારી ઉત્તરોત્તર પ્રગતિ વધતી જાય વધતી જાય વધતી જાય. અને ધીરે ધીરે ભગવાન અને ભક્તનું અંતર કપાતું જાય છે. અને પછી તમને ભગવાન પ્રાપ્ત થાય છે. ભાગવત લખવાની શરૂઆત કરે છે અને લખતા લખતા એમ કહેવાય છે શરૂઆત કરી વ્યાસજીએ. પણ શરૂઆત કરતા આપણને એમ કહે છે રામાયણ છે ને એ પ્રાથમિક શાળા છે અને ભાગવત છે ને એ હાઈસ્કૂલ છે. રામાયણમાં કેટલા સ્કંદ આવે? રામાયણમાં 7 કાંડ અને કાંડ આવે અને ભાગવતની અંદર 12 સ્કંદ આવે છે. 1 થી 7 ધોરણ એટલે પ્રાથમિક શાળા. એટલે રામાયણ એ પ્રાથમિક શાળા છે. અત્યારે 8મું ધોરણ પ્રાથમિકમાં આવી ગયું.
અને પેલા 8 થી 12 એ હાઈસ્કૂલ કહેવાતી. એટલે ભાગવત છે ને એ હાઈસ્કૂલ છે. અને આ હાઈસ્કૂલ એ હાયર સેકન્ડરી પછી આવે શું? ગીતાના 18 અધ્યાય. અને પછી શું આવે? મહાભારતના 18 પર્વ. એ અહીંયા બતાવે છે એ યુનિવર્સિટી છે. એનું તમે સ્મરણ કરો. અને ભાગવતની અંદર પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અને આના નારદજીના કહેવાથી કથાનું વર્ણન કરે છે અને લખે છે. ચાલો આપણે પણ આજે ભાગવતનો આંબો ગાઈએ. આંબો પ્રેમથી ગાઈએ. આ બધી બૈરવને આપી દો. બૈરવને આપી. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારકા એક સાથે આંબો આપણે ગાઈએ એટલે તમને પુસ્તક આપવામાં આવે છે. આંબો અખંડ ભુવનથી ઉતરો. આંબો વનથી ઉતરો. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. રાજા ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપ્યો. રાજા ભૂમિમાં આંબાનો વાસ સખી આંબો રોપ્યો. આંબો અખંડ ભુવન ઉતર્યો. આંબો અખંડ ભુવન ઉતર્યો. વસુદેવજીએ બીજ વાવ્યા. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. થયો દેવકી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો રોપ્યો. આંબે યશોદાઈએ જળ સિંચિયા. આંબે યશોદાજીએ જળ સિંચિયા. નંદ ગોપયા રખે વાળ સખી રે આંબો રોપ્યો. બ્રહ્માજીએ તે ચાર પચલ કિયા. મોની નારદે કેવાળ સખી રે આંબો રોપ્યો.
વ્યાસ મુનિએ તે 4 પત્ર કર્યા. વ્યાસ મુનિએ 4 કર્યા. તેનો કંડમાં છે રે નામ સખી રે આંબોરો પિયો નવ કંડમાં છે રે નામ સખી રે આવો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. તેની સેવનારી છે રજની નાર સખી રે આંબોરો પિયો. દ્વાદશ સ્કંધ દ્વાદશ સ્કંધ
જય હો. કેવા મજાના શબ્દો છે. બોલે કૃષ્ણ કનૈયાલાલ. આંબો ગાય શીખે અને સાંભળે તેનો વ્રજમાં વાસ થાય. હે ઘણી બહેનોને એટલો આંબો મોઢે હોય ને એ ગાતા હોય ને એમ થઈ જાય કે સાંભળતા જ રહીએ. ચોક્કસ વ્રજમાં વાસ થાય છે. કારણ આંબો આખો ગાઈને તો આખું શ્રીમદ ભાગવત નું રૂપ સમજાય છે કે ભાગવત ક્યાંથી નીકળ્યું, કોને રેડ્યું, કોને વાયું ને કોને ફળ ખાધા અને કોણ લઈ ગયું ને કોને રસ પીધો. આ મફતમાં છે, લેવું એટલું લઈ લો, ગાડી છૂટી જાય છે. 5 મિનિટ માટે આપણે મહેમાન તરફ જઈએ. जय गोविंद हरे, जय जय गोपाल हरे, जय जय गोविंद हरे. जय जय गोविंद हरे, जय जय गोपाल 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 हरे. જય હો. જય હો. જય હો. આવો. જય હર હર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાકી ઘરે વ્યવસ્થિત દાદા. जय जय राधा रमण हरि बोल. 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 મંદિર जय जय राधा रमण हरि बोल. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.
વિનોદરાય મગનલાલ રાજ્યગુરુ નવસારી અને ઋષિકુમાર આર પટેલ નવસારી આ બંને તૈયાર રહે. આ સન્માન જેવું થાય એટલે તેમને પધારવા વિનંતી છે. વિનોદરાય મગનલાલ રાજ્યગુરુ તથા ઋષિકુમાર આર પટેલ. બોલો કૃષ્ણ કનૈયા. લાલ કી જય. ખાલી ખંભે જ નાખી દો, ખોલતા નહીં. બોલી ભાગવત ભગવાન કી જય. જય ત્યાર પછી અમદાવાદ થી પધારેલા બિપિનભાઈ જોશી તેમનું જે કુટુંબ હોય તે તૈયાર રહે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. આપણે ઠંડો પીધો જઈ નથી બોલતા કોઈ એની મજા આવે. બોલો મોડિયા દાદાની. હજી અવાજ આવ્યો. બોલો મોડિયા દાદાની. અરવિંદભાઈ એનું પણ નથી. કૃષ્ણ કનૈયા લાલ કી. બિપિનભાઈ જોશી અમદાવાદ થી કુટાવા રાખીને પધારેલી વિનંતી. બિપિનભાઈ જોશી અમદાવાદ થી આવી ગયા. ત્યાર પછી સમીરભાઈ ચંપકલાલ જોશી અમદાવાદ. સમીરભાઈ ચંપકલાલ જોશી અમદાવાદ. ત્યાર પછી સ્વ પિયુષ કુમાર ભાનશંકર રાજ્યગુરુ વતી ધ્રુવીનભાઈ પિયુષભાઈ રાજ્યગુરુ અમદાવાદ. ધ્રુવીનભાઈ સ્વ નબ્દાશંકર પુરુષોત્તમ જોશી વતી મયુરભાઈ જોશી. આ બાળક પોતે ગીતા પેકિંગ કરી મને આપવા આવ્યો. મારે આપી છે, આપી છે. મમ્મી પપ્પા આપી અલગ પણ મારું અલગ હોવું. બોલી ભાગવત ભગવાન કી જય. નિત્યેશ કુમાર બિપિનભાઈ જાની સુરત. નિત્યેશ કુમાર બિપિનભાઈ જોશી સુરત. હવે ભાઈ અહીંયા જે મહેમાન ને રોકાવાનું હોય તે મહેરબાની કરીને હવે કોઈ નામ લખાવતા નહીં. બાકીના જે રોકાવાનું હોય એને કાલે થોડા થોડા ભારા આપણે રાખશું. નહીં તો સન્માનમાં પછી સમય ન રહે. કારણ કે આ પોતે શાસ્ત્રીજી છે, બધા શિક્ષક છે અને અભ્યાસક્રમ ની ખબર હોય કે કયો અભ્યાસક્રમ કેટલા સમયમાં લેવો હતો. નીરજ કુમાર બિપિનભાઈ જાની સુરત આવી ગયા. ત્યાર પછી નરેન્દ્ર કુમાર બળવંતરાય રાજ્યગુરુ રાજુલા. નરેન્દ્રભાઈ હવે નવસારી તાલુકાના આંબળી ગામ
પંકજભાઈ ના સુપુત્ર યજ્ઞેશભાઈ આવી અને શાસ્ત્રીજીનું સન્માન કરશે અને તે સાથે સાથે શાસ્ત્રી શ્રી અરવિંદભાઈ નું પણ સન્માન કરવા માંગે છે. તો અરવિંદભાઈ પણ અહીંયા ઉપસ્થિત થાય. ત્યાર પછી હિતેશ દિનેશભાઈ ધનજીભાઈ જોશી સુરત, દીપકભાઈ ધનજીભાઈ જોશી સુરત, દીપકભાઈ ધનજીભાઈ જોશી ગુંજરણા વાળા હાલ સુરત, દીપકભાઈ આવી ગયા. દીપકભાઈ આલાપ મ્યુઝિક સુરત માંથી પધારેલ કલ્પેશભાઈ વડિયા સ્ટેજ પર આવે. જ્યાં વરાછામાં આલાપ મ્યુઝિક જે બાળકોને સંગીતના ક્લાસ ચલાવે, ખૂબ જ મોટું નામ છે એવા ખાંભાના કલ્પેશભાઈ વડિયા બોલે ભાગવત ભગવાન કી જય, સરસ્વતી માતા કી જય,